જય સોમનાથ, હર હર મહાદેવ। તો આજે આપણે એક નવો વિડીયો સ્ટાર્ટ કરીએ પાછો, ને એ પણ કેનો લચ્છી 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 પણ લચ્છી આજે કંઈક પહેલાં જે આની પહેલાં અમે 2 વખત બનાવી ને એના કરતાં કંઈક હશે યુનિક, અને થોડુંક કંઈક એમાં નવું જૂનું આપણે કરીએ એડ, કે જેથી કરી અને ટેસ્ટ પણ બદલે અને લાગે પણ પીવામાં પણ મસ્ત, એટલા માટે। તો હવે કરીએ લચ્છી સ્ટાર્ટ। જાઓ બધી વસ્તુ લઈ આવો। આજે ખાસ લચ્છી બનાવવાનું કારણ એક તો એ છે કે આજે આવી મારી બેન અને આ 2 ભાણિયા, ક્યાં ગયા? આ રહ્યા, આ એક દક્ષ અને ધાર્મિક। હવે એ 2 વિડીયો જોયો હશે એટલે કે મામા લચ્છી અમને તો પીવરાવો, એટલે મેં કીધું હાલો તો આપણે આજે બનાવીએ લચ્છી। એટલે ખાસ લચ્છીનો પ્લાન તો એટલા માટે કર્યો, બાકી આજે જેટલા પણ આની પહેલાં વિડીયો તમે બધા જોયે કહો કે હું દરરોજ હું આ લચ્છી, પણ સાચું લચ્છી બનાવવાનું કારણ એ છે કે આજ મારી બેન આવી એના 2 ભાણિયા આવ્યા ને, એટલે એને પ્લસ હજી ત્યાં ગરમી ગઈ નથી, એટલે આ લગભગ અમારી છેલ્લી જ આ સિઝનની લચ્છી છે। હવે આના પછી લચ્છી નહીં પણ આપણે કંઈક બીજું બનાવશું એમ। આ બસ જો બધી સામગ્રી આવી ગઈ, અને આજે એક્સ્ટ્રામાં એક ડ્રાય ફ્રૂટ છે, એના ફ્લેવર છે 3। એમાં એક આ ચોકલેટ છે, વરિયાળી છે અને ગુલાબ છે। ગુલાબ આની પહેલાં બનાવ્યું હતું, આની પહેલાં અમે ઓરેન્જ પણ બનાવ્યું હતું, પણ ઓરેન્જમાં એટલી કંઈ ખાસ મજા આવી નહીં। આવી હતી યુગ મજા? હા, યુગને નહોતું ભાવ્યું। બીજા કોને ભાવ્યું હતું ઓરેન્જ? હે, કોઈને નહીં ને, એટલે પછી ઓરેન્જ કેન્સલ કર્યું, અને આજે અમે બનાવશું ચોકલેટ। હવે મારા મમ્મીને આ પરસોત્તમ મહિનાની આજે છે કંઈક 11રસ, એટલે એના માટે આપણે ગુલાબ બનાવશું। ગુલાબ નહીં, વરિયાળી, એને ગુલાબ ભાવતું નથી એટલે વરિયાળી બનાવશું। એટલે 3 ફ્લેવર આજે છે ને થોડી બનાવશું, 3નો આપણે ટેસ્ટ કરશું। વરિયાળીનો મારે પણ ટેસ્ટ કરવો કે કેવું બને એ, એટલે ને વધારે પડતો આપણે બનાવશું ચોકલેટ। બધા છોકરાઓની ઈચ્છા છે કે ચોકલેટનું આપણે બનાવીએ। તમને કયું ભાવ બધાને? તને ચોકલેટ। તમને કયું ભાવે, આમ ચોકલેટ કે વરિયાળી કે? 3 બાપાને, તમને ત્રણેયને, તમને લોકોને ત્રણેય? તો હવે મારા પપ્પાને તો તમે જી આપો ને બધું હાલે, ભલે ડાયાબિટીસની 1 ગોળી વધારે ખાઈ લેવાની। હા હા, બરોબર છે। એટલે આપણે એને હવે 3 ફ્લેવર આપણે ટેસ્ટ કરાવશું એમ। હા બોલ, તું શું કહીશ? બોલ ને, તને કયું ભાવે? હા, ચોકલેટ। ઓકે, હાલો તો કરીએ, હાલો સ્ટાર્ટ। તો કરીએ અમે સ્ટાર્ટ। આજે પણ અમે 2 કિલો દહીં લીધું, કેમ કે અમારા ઘરના મેમ્બર જ છે 15 જણા। તો તારું શું કેવું છે? તને લચ્છી વધારે ભાવે કે હું ભાવે વધારે? લચ્છી। હે, લચ્છી। કેટલા ગ્લાસ પી? એટલે 3માંથી એક કે? હે, આય જોઈને બોલ। હા, 3માંથી વધારે પડતું કયું ભાવે? ફેવરો કેમ ના? ચોકલેટ। તને? ચોકલેટ। એમની 3 એક પીસ કે ગમે એક? ગમે। તું નંદા? ચોકલેટ। 3 એક કે ગમે એક? હે, તું દક્ષ? ચોકલેટ। તારે? તારે? તો બધા છોકરાઓની ફરમાઈશ છે ચોકલેટની, આપણે એટલે ચોકલેટનું બનાવશું વધુ પડતું, કે જેથી કરીને ચોકલેટ તો બધા છોકરાઓને ભાવતું ને, જોકે ચોકલેટ બધાની ફેવરિટ હોય, એટલે આપણે ખાસ કરીને વધારે પડતું બનાવશું ચોકલેટ। તો લુસી પણ લચ્છી પીવા માટે રાહ જોવે છે, તમે જોઈ શકો છો। એને પણ આપણે બધી ટેસ્ટ કરાવશું, 3 લચ્છી। તો આ છે મારી બેન દ્રષ્ટિ, તને કઈ લચ્છી ભાવે? ચોકલેટ। ચોકલેટ। પછી આ છે દાદી, તમને કઈ લચ્છી ભાવે? વરિયાળી। ચાલુ। તો હાલો આપણે હવે આમાં નાખીએ પેલા મીઠાશ માટે આપણે ખાંડનું ક્રશ કરેલું, અને આજે અમારા 3 ફ્લેવર બનાવી એટલે 3 ફ્લેવર માટે અમે અલગ અલગ લીધેલ છે વાસણ। તો આ ચોકલેટ
આ વરિયાળી અને આ ગુલાબ. પીવાવાળા જાજા છે, વરિયાળી પીવાવાળા 3 થી 4 જણા છે, અને ગુલાબ હું અને મારા બાપા કે બધું જ પીવું. ને આ મારા મમ્મીને છે ને લાઈટની ગરમી થાય. લાઈટ વધારે ચાલુ હોય ને એટલે એને ગરમી થાય. તો અમે ગોલાનું પણ મશીન છે, ગોલા મેકર પણ ગોલા મેકરમાં એવું છે કે અમારા ઘરના મેમ્બર છે વધારે, ને ગોલા મેકરમાં 2 થી 3 ગોલા બને એટલે એનું સ્પેશિયલ છે ને એનો બરફ આપણે જમાવવો પડે કે હાર્ડ ન હોય ને બરફ એવો, એમાં સોફ્ટ બરફ જોઈએ. હવે અમારે મેમ્બર છે કેટલા 15-16 જણા. હવે એ ગોલા મેકર હું બનાવવાનું ચાલુ કરું તો રાતના બનાવું તો હવારના પૂરા થાય ગોલા. પછી અમારે એકનો બનાવ્યો હોય ને 15માનો વારો હતો તો 5 જણાએ તો ખાઈ લીધું હોય પાછો. એટલે પછી ગોલાનું અમે કેન્સર રાખીએ અને લચ્છી બનાવીએ. તો આ હું વહેલી તકે બની જાય ને બધા હચવાઈ જાય. તો હવે બરફ આવી ગયો, હવે આપણે ઠંડા માટે આપણે બરફ નાખી દઈએ. આ ઠંડુ હોય ને તો જ પીવાની વધારે મજા આવે, એટલે ઠંડુ તો કરવું જ પડે. તો હાલો હવે આપણે ચોકલેટ નાખી દઈએ ફ્લેવર. ત્યાર પછી નાખશું આપણે વરિયાળી. જોકે વરિયાળી છે ને અત્યારે ઉનાળામાં તો બહુ સારું. તો આ વરિયાળીનું મને કોકે પર્સનલી કીધું કે વરિયાળી મને ન ભાવે, વરિયાળીનું ન બનાવાય. અને હવે બનાવશું આપણે ગુલાબ, કે મારા મમ્મીને જરાય ભાવતું નથી. તને કામ 3 આવે કે હે? સાચું બોલ, ગમે એ નહીં 3 આવે. તને 3 આવે કે નહીં? હે? આને 3 આવે. તારે 3 ભાવે? તને પકડાઈ ગયો, ચેન્જ થઈ ગયો. અને વરિયાળી પણ એમ લાગે, પણ વરિયાળીનો પણ ટેસ્ટ મસ્ત આવશે. તો આ ચોકલેટનો કલર આખો બ્રાઉન થઈ ગયો, લાઇટ બ્રાઉન. પછી આ વરિયાળીનો લાઇટ ગ્રીન થઈ ગયો, અને આ ગુલાબનો લાઇટ પિંક થઈ ગયો. એટલે ત્રણેયના કલર લાઇટ છે. આની પહેલા ચોકલેટ આપણે હજી થોડું આની પહેલા મેં કીધું હતું ને કે આ પિંક કલર આને બહુ ગમે. આનો પિંક ફેવરિટ છે. જો ભરી રાખવાની આ ચોકલેટ. તો ચોકલેટ આપણે થોડું વધારે નાખશું. તો હવે આપણે નાખશું ડ્રાય ફ્રૂટ. હજી તો બાકી છે. તો ત્રણેયનો જોતા લુક મોઢામાં આવી જાય પાણી. પાણી આવે કે નહીં? સાચું કે જાય. દૃષ્ટિ આખીરે તો લૂસીનું લેવું. તો જો આ લૂસી પણ રાહ જોઈને બેઠી લચ્છીની. જો દક્ષ, તને કઈ ભાવે? 3માંથી કઈ ફ્લેવર ભાવે? હે? 5 થી બોલ માં જોઈને. ચોકલેટ. તને જાનવી? હે? ચોકલેટ. આપણો વિડિયો યાદ છે. ચાલો યાદ વરિયાળીનો ટેસ્ટ મને તો બહુ ભાવ્યો. વરિયાળી મસ્ત બન્યો.
તો હવે હું એમ વિચારું કે ત્રણેય કરતો મિક્સ જેવું બને એવું. તો હવે આ ચોકલેટ લસ્સી કમ્પ્લીટ, આ વરિયાળી અને આ ગુલાબ ત્રણેય લસ્સી એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ અને મોઢામાં પાણી આવી જાય જોતા જ. ફરાળી વરિયાળીનો હે તો આપણી આ લચ્છી તૈયાર છે ત્રણેય ફ્લેવરની, ચોકલેટ, વરિયાળી અને પિંક. આને ઓલરેડી પિંક ગમે એટલે જો ને પિંક જ લઈ આવ્યા. બરોબર, તો હવે આપણે બધાને આપશું, જેને જે ફ્લેવર ખાવે એ ફ્લેવર આપશું. કેવી લાગી લચ્છી? ગુલાબ કરતા હારી છે ને? કેવી લાગી લચ્છી? એક નંબર વરિયાળીનું શરબત, બરોબર, ઉનાળા માટે બેસ્ટ. એનું ગંજી પડશે ને આ જો લચ્છી ખાઈ રે મેચિંગ વરિયાળી કેવું લાગ્યું ચોકલેટ? અને કેવી લાગી ગુલાબ લચ્છી? કેવી લાગી વરિયાળી લચ્છી? તમને કેવી લાગી વરિયાળી લચ્છી? તમને મિક્સ છે ને? મારું ટી-શર્ટ ને મારું લચ્છી હા. બે સેમ સેમ બની ગઈ. હવે પી લો ને. હા, અને ટેસ્ટ કેવો છે? રગાડા. કેવી લાગી લચ્છી ચોકલેટ? પી કેવી લાગી? મસ્ત ને? ગુલાબનો રંગ તો ભૂલાઈ ગયું. હવે એને હું ટેસ્ટ કરાવીશ વરિયાળી. તારે ભક્તિ આ ત્રણેય મિક્સ આપી દો. કેવી લાગ્યું? કેવી લાગી લચ્છી? કેવી લાગી લચ્છી? પેલા કેવી લાગી લચ્છી? આપણે એને આપીએ ચોકલેટ. અને ગ્લાસ બનાવી લો મસ્ત. એનો કેવો ટેસ્ટ આવે પછી તમને કહું. આ વરિયાળી, ચોકલેટ અને ગુલાબ. હવે આનો ટેસ્ટ પચરંગી કેવો આવે ને એ આપણે જોઈએ પહેલા. તો કેમ 8,000 કે 5,000 કે 10,000 થી ભરવાના ભરી ને મેં કીધું વર્ષના હિસાબ પર લઈ મેં કીધું આ તારે વ્યવસ્થા કરી દેવી. ત્રણ અલગ અલગ ફ્લેવર આવે. તને ખાલી ચોકલેટ કેવી લાગી? તો તને કેવું લાગ્યું તન્વી? મસ્ત. હે મસ્ત. મસ્ત ને? તને યુગ એક નંબર. ભાઈ બધાને. તો હવે આપણે ટેસ્ટ કરીએ ફાઇનલી. વાહ વાહ, તો મસ્ત બન્યું. તો આ ઉનાળાની અમારો આ છેલ્લો લચ્છીનો વિડીયો આવશે. હવે આવશે આવતા વર્ષે, અને આના પછી અમે જોઈએ ફાલુ વિડીયોમાં મળીએ. તો જય સોમનાથ, જય માતાજી, હર હર. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ.